અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે। હાલ આપણે કચ્છના સફરે જો આગળ વધારીએ તો ગુજરાત અને ભારતનો અંતિમ પોઈન્ટ કહી શકાય એવો નારાયણ સરોવર કોટેશ્વર। ખાસ મિત્રો જો વાત કરીએ અંતિમ બિંદુ છે અહીંયા ભારતના 5 સરોવર છે પવિત્ર। એક માનસરોવર જે હિમાલયની ઉપર આવેલો છે, આપણને ખ્યાલ છે, માનસરોવર, હિન્દુ સરોવર, પંપા સરોવર, પુષ્કર સરોવર અને એ પાંચમાનું એક સરોવર નારાયણ સરોવર જે મિત્રો અહીંયા આવેલું છે। ભગવાન ખુદ મિત્રો અહીંયા આવેલા અને ઐતિહાસિક બાબત છે અહીંયા। તો ચાલો હવે આપણે એ સરોવર તરફ જોઈએ અને મંદિરના દર્શન મિત્રો આપણે કરીએ। અહીંયા આપણે મુખ્ય મંદિર છે, આપ જોઈ શકો છો। અને હવે આપણે આગળ જઈએ નારાયણ સરોવર તો આપણે હવે મંદિરની અંદર જઈએ છીએ અને ભગવાનના દર્શન આપ કરી શકો છો। અહીંયા આવું સરસ બાંધકામ, વર્ષો જૂનું, કુંવર કલ્યાણજી મહારાજ, ત્યાર પછી લક્ષ્મીજી મહારાજ મિત્રો દર્શન આપ કરી લ્યો। પૌરાણિક મિત્રો મંદિર છે આખે આખું। આ આપણા દ્વારિકાના નાથ ઠાકોર દ્વારકાધીશ ભગવાન દર્શન કરી લો મિત્રો। ત્યાર પછી મિત્રો અહીંયા ગોવર્ધન ભગવાન, આ રીતે અલગ અલગ મંદિરો, બહુ પૌરાણિક મંદિરો અહીંયા તમને જોવા મળશે। નારાયણ સરોવરની અંદર મિત્રો આ બધા મંદિર આવેલા છે, સૂર્યનારાયણ, આદિનાથ મિત્રો। ઓકે, ચાલો હવે આગળ આપણે જોઈએ। તો મિત્રો આપણે હવે વાત કરી હતી કચ્છ જિલ્લાના, તો અહીંયા આપણે પહોંચ્યા છીએ નારાયણ સરોવર। આપ જોઈ શકો છો અહીંયા ભારતના 5 સરોવરમાં એક સરોવર, મિત્રો ફરી વાર બોલું છું, ભારતના પૌરાણિક જે મિત્રો શાસ્ત્રમાં કીધેલા છે 5 સરોવર, માન સરોવર થી માંડી પંપા સરોવર, પુષ્કર સરોવર, એમાંનું એક સરોવર જે અહીંયા મિત્રો આવેલા છે જેનું નામ છે નારાયણ સરોવર। આ પુરાણમાં એવી કથા છે કે જ્યારે આ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો ત્યારે ભગવાન મનુએ સ્તુતિ કરી, ભગવાનને યાદ કર્યા અને ભગવાન ખુદ પોતાના અહીંયા આવી અને પગની અણીથી એમ કહેવાય અંગૂઠાને સ્પર્શ કર્યો એટલે ત્યાં મિત્રો પાણી આવ્યું। એ પાણી એટલે આ નારાયણ સરોવર। એટલે આવી ભગવાન દ્વારા ખુદ મિત્રો આ નારાયણ સરોવરનું નિર્માણ થયેલું છે। એ સિવાય મિત્રો અહીંયા વલ્ભાચાર્ય આવેલા છે, વલ્ભાચાર્યએ બેઠક કરી અને અહીંયા સરસ મજાનું આ વિસ્તાર છે એનો ડેવલપ થયેલો છે પુરાણની અંદર। હાલમાં પણ મિત્રો આપ જોઈ શકો છો અહીંથી પાકિસ્તાન એક્ઝેક્ટ નજીક છે। પાકિસ્તાનની બોર્ડર તમે નકશામાં જોજો ભારતના, તો આપણું કોટેશ્વર છે અંતિમ બિંદુ છે અહીંયાથી મિત્રો આપણું એમ કહેવાય છે કે પાકિસ્તાન શરૂ થશે। તો એવી જગ્યા, પવિત્ર જગ્યા, આ સરોવરના પાણીથી પણ મિત્રો આપણે છે પવિત્ર થઈએ છીએ, પાણી પણ મિત્રો માથે ચડાવવાથી પવિત્ર બનીએ છીએ। એવી આ જગ્યા આપણે દર્શન કરીએ। ચાલો હવે અહીંયા પીપળો બતાવી દે। ચાલો મમ્મી તમે દર્શન કરી લીધા? ઓકે, ચાલો હવે મારી મમ્મી પણ અમને બધાને અહીંયા બહુ મજા આવી ને આનંદ થી દર્શન થયા ને આ બધું નારાયણ સરોવર બધા છોકરાઓને જોવા જેવું સ્થળ છે। જય ગુરુદેવ, જય ગુરુદેવ। ચાલો હવે આગળ વધીએ આપણે।